દુંદાળો મારે દખ ભજનો એને સદાય બાળો બાળાવે આ સમરતા લખ લાભ દિયે ઓ તો ગૌરી નંદ ગુણે તો ગૌરી તમારા પુત્ર ને સમરે મધુરા મોર હે ઓલા દિવસે સમરે હાટ વાણિયા હન રાતે ચંત ને ચો શાંતિ કરણ જગ ભરણ એન મારી ઘણત ઘડ્યા ભવગા મળીએથી નમીએ તન નારાયણી મળી વિશ્વ રૂપ વૈરા આ ચતુરાય થઈ ગોથેલી અમારા ચાકળાય અને તોરે બારણે બાંધાય મે બાય પણ મારી ઉણપ હોય એમાં જો ને આય તો રંગ રે પૂરજે તું રવરા આ ફટ ના ફટ ચોરું બને અન માત છોડે નહીં તો એ મોહને માયા હે હવે ખોળ લે ખેલવા બાળને માવડી જોને આજ તરસોડ માં તું જોગ માયા આવા ખોળ લે એ ખેલવા બાળને માવડી જોને આજ તરસોડ માં તું જોગ માયા પણ મોડે જોને હું તો મોઢે ને બોલું માં ત્યાં તો મને હાચે નાનપણ હાંભરે એ હવે મોટપની બધી મજા હરે રે મને કડવી લાગે કાગ કે પણ મોઢે ને બોલું માં કવિ કે મોઢે બોલું માં ત્યાં તો મને હાચે નાનપણ હાંભરે પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા મોટા ફાડી અને માવડી છોરુડા જીએ કોઈક દી સાત તેદી ધરતીએ ધાવણ જડ્યા અને વાદળીએ પીડ્યા વરસાદ તો રામચરિત્ર માનસના ગ્રંથ લખાય પછી મહાત્મા તુલસીદાસજી મહારાજને કોઈ પ્રશ્ન એમ પૂછે મહારાજ આપણને રામચરિત્ર માનસ લખ્યું એમાંથી કયા શબ્દોની હારે કયા વધારે પડતો શ્લોકની હારે ને કયા સોપાઈની હારે વધારે પડતો પ્રેમ છે વધારે પડતો લગાવ છે તો તુલસીદાસજી મહારાજ એમ કે રામચરિત્ર માનસ લખેલું છે 52 અક્ષર 52 અક્ષર ક્યાં તો ક ખ ગ ગ થી માંડી અને ક થી માંડી જ્ઞ સુધી લ્યો તો 52 અક્ષર આવે અને 52 અક્ષરની માલપાથી ખાલી 2 શબ્દ લઈ લ્યો તો મારા માટે 52 અક્ષર નકામા છે તો તુલસીદાસજી મહારાજ એમ કે 52 અક્ષરની માલપાથી 2 અક્ષર ક્યાં અક્ષર તો કે એક રા અને બીજો મ જો રામ નામના 2 શબ્દો લઈ લ્યો તો મારા માટે 52 અક્ષર નકામા છે સાહેબ અને કવિ એમ કે દુનિયાની માલપા 52 અક્ષર નહીં પણ હજારો અક્ષર લાખો અક્ષર ને કરોડો અક્ષર છે સાહેબ અને એની માલપાથી જો એક મા નામનો શબ્દ લઈ લ્યો તો મારા માટે લાખો અને કરોડો અક્ષર નકામા છે આખર એક જતા કરોડો આખર ન કામના આ તો મોઢે બોલું માં મને કોઠે ટાઈટક કાગડા એવી મારી ભગવતી એવી જોગમાં એવી જગદંબા મહામાયા ભગવતી એમ કહેવાય કે માં ભગવતી જોગ માયાનો માંડવો છે સાહેબ અને ઈ એમ કહેવાય કે માં ભગવતી જોગ માયાનો માંડવો કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા બધાને ભાવથી માં ભગવતીનો એમ કહેવાય કે જોરદાર જય જયકાર કરીને આપણે કાર્યક્રમની શરૂઆત કરશું પણ સાપરી ગામની અંદર માં ભગવતીનો જોરદાર જય જયકાર કરી અને કાર્યક્રમની શરૂઆત કરી તો ઠેઠ મારી ભગવતી કદાચ આબુના પહાડની માથે બેઠી હોય કાં તો મારી ભગવતી એમ કહેવાય કે કોઈ પણ ડુંગરાની માથે ચડીને બેઠી હોય ત્યાં ભગવતીને મારો તમારો અવાજ નાભી કમળની માલપાથી સમજાઈ જાય અને સાહેબ અવાજ સંભળાય એટલું નહીં પણ માં ભગવતીને એક વાર એમ કહેવાય કે માના નામનો જય જયકાર થઈ જાય એટલે માને ખબર પડે કે આજ
છાપરી ગામની અંદર સાંભળ પરિવારની અંદર મા ભગવતી મારા નામનો કાંઈક માંડપ રોપ્યો સાહેબ અને ઈ જોગમાયા મહામાયા કદાચ હાથ સાંભળી અને ડુંગરેથી એમ કહેવાય કદાચ પુષ્પ વિમાન લઈને છાપરી ગામની માથે આવી જાય પણ આજના નહીં કાલના નહીં પણ સાહેબ મારા તમારા ઉપર જો ખાલી માની નજર દસ્તી થઈ જાય તો સાહેબ વરહદીના પાપ પાળીને ભૂકો ન કરે ને તો મારી સાંભળની કુળદેવી જોગમાયા જોગ ન કહેવાય ભલામણ એટલા માટે ભાવથી બધાને બે હાથ ઊંચા રાખીને મા ભગવતીનો જોરદાર ભાવથી બોલસી જોગ માત કી ચામુંડા માત કી ખોડિયાર માત કી વેરાઈ માત કી કુળ ભવાની માત કી બ્રહ્માણી માત કી ભૂતના દાદાની બલદાસ બાપાની રતનદાસ બાપાની હરિઓમ નમઃ પાર્વતી પતિ હર હર વડવાળા દેવની કરિરામ બાપુ જેમ કહેવાય એક સરસ મજાનું આવું મા ભગવતીનું 24 કલાકનું માંડવાનું આયોજન એવા સૌ પ્રથમ વાર છાંબડ પરિવારના ભુવા એવા અમારે માતાજીના બાનાધારી ભુવા એવા સામતભાઈ અને શેફાભાઈ ને એકવાર જોરદાર તાળીથી બધાએ વધાવી આપણે
અને પાસે ભાઈઓએ થઈ અને આખા સાંભર પરિવારે થઈ અને મા ભગવતીના 24 કલાકનું માંડવાનું આયોજન કર્યું છે. તો એકવાર સાંભર પરિવારને એકવાર જોરદાર તાળીથી વધાવી લઈએ. તેમજ માતાજીના અહીંયા 12 ગામથી પધારેલ ભુવા તેમજ પંચના ભુવા આમંત્રિત થઈ અને હોનાની હાકળે બાંધીને એમ કહેવાય કે લાવો તોય ના આવે હામદભાઈ, અને મા ભગવતીના એક માનને ખાतिर અને મા ભગવતીને કંકોત્રીને માન દઈ અને આવેલા તમામ મારા બાનાધારી માતાજીના ભુવા એમને એકવાર જોરદાર તાળીથી વધાવી લઈએ. તેમજ અહીં બેઠેલા તમામ 12 ગામથી મહેમાન પધારેલા છે ભાઈઓ બહેનો એમને પણ એકવાર જોરદાર તાળીથી વધાવી લઈએ. તેમજ અમારે સાંભર પરિવારના એવા રાવળદેવ ભીખાભાઈ રાવળદેવને એકવાર જોરદાર તાળીથી વધાવી લઈએ. અને બીજું મને દાદાનું નામ ભૂલાઈ ગયું, રામભાઈ રાવળદેવને એકવાર જોરદાર તાળીથી વધાવી લઈએ. તેમજ વધારે કાંઈ અમારો પરિચય નહીં દેતા ગામ અમારું ઉગલવાણ અને મારું નામ હરેશભાઈ, મારી બાજુમાં બેઠા પરેશભાઈ, તેમજ અમારે બેનજોન માલપા સંગત આપે છે એવા અમારે સહદેવભાઈ રાવળદેવ ડાકની વાતે સંગત આપે છે એવા અમારે પિયુષભાઈ રાવળદેવ ઝીંઝુડાથી, તેમજ ઢોલકનું ધીંગાણું અમારે રાહુલ તબલસિંહ અને પેડ માસ્ટર અમારે ગિરિબાપુ એમને પણ એકવાર સાજિંદા સ્ટાફને જોરદાર તાળીથી વધાવી. અને એક વસ્તુ સાહેબ કે કલાકારોને બીજું કાંઈ ન જોવે, એક હાકલો હોય પડકારો હોય ને એથી ખાલી ઊંચો હાથ કરો ને સાહેબ એટલે ગળાના ત્રણ કટકા કરી નાખે. અને આજે કઈ મોજ કરવી ભાવથી મા ભગવતીના સાનિધ્યની માલિપા ભાવથી અને હામદભાઈની હારે ઘણા વર્ષોથી મારો જૂનો નાતો છે, પણ સાહેબ બોલવાનો મોકો મને આજ માંડવાની માલિપા મોકો આવ્યો છે. એટલે ભાવથી જે કઈ મોજ કરવી ભાવથી માને યાદ કરવા છે. અને એવું સરસ મજાનું મને બોલવાની મજા આવે, તમને સાંભળવાની મજા આવે. સીતારામ સામુંડે એકવાર જોરદાર તાળીથી વધાવી લો. તેમજ આપણે અહીંયા વિડીયો શૂટિંગ ની અંદર જગદંબા વિડીયો શૂટિંગ અહીંયા ચાલુ છે, એમને પણ એકવાર ભાઈને જોરદાર તાળીથી વધાવી. થઈ જા મારા વીરા તું એકલી બેઠો. હરે તો તેડા નહીં આવે મારી હર રોગણીયું ના. जय हो बा बुलावी जय हो तारा नाम ने. मत मार हे वाले रमन मोरली रमला
શું કરે માં 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 જય હો ભગવાન માં માં ઈ મારી ભગવતી સાંભળ પરિવાર ને એમ કહેવાય કે માં ભગવતી જોગ માયા જોગ આવી ગઈ અને સાહેબ સાથે એમ કહેવાય સાંભળ પરિવારની જોગ ન્યા હતી કે બાપ કે હે મારા સાંભળ દુનિયાની માલપા ગમે ત્યાં વ્યા જાવ બાપ અને જગતની માથે કદાચ ને ગમે ત્યાં દુનિયાના પડની માલપા વ્યા જાવ અને ઉઘાડા પગે જો ડોટું ખાંડવું અને જો બાપ ઉઘાડા પગે કરવો કાંટો વાગવા દો તો સાંભળ પરિવારની જોગ નો કહેવાય ભલામણ અરે બાપ દુનિયાના ગમે ત્યાં સિવાડે રખડો અને જગતની માથે કદાચ જો કરવો કાંટો વાગવા દો તો સાંભળ પરિવારની કુળદેવી જોગ નો કહેવાય ભલામણ નીચે બેજો ભાઈ બધા ભાઈ નીચે બેજો માં માં જય હો જય હો મારી
આપણે પ્રોગ્રામ આપણો છે એનો નથી ઘટતો એ કહી જ દેવું એટલે મફત તો કઈ નથી લાવેલા પેલા મેં તેથી સાઉન્ડ નું મેં મારી આજે જ કીધું જે તમતાર હોય એ કહી દેજો મારી કપરાય મારા માનવીઓના પણ મારી તું બાંધો તું પાધરે મારી પાધરા હોય પણ હોય મારે રોજ કપાય
આપા ઘેરાવો મારી તમે ભલે રે એ વઢોને ગોઠમાં ભેર્યો. અન મારી તારા ભેળિયામાં એ ઉજરાય મારા આ નેહરા રે જાઓ મારે બોલાય જાઓ મામા જાઓ ભગવતી જય હો મામા જય હો મારી પછી મારી ભરે ભરે કઈ ડગલું મારી ભાણ જહો મારી હા મારી મામડિયા માદાની ખોડિયાર ભલો મામડિયા માથે મોડે કાંધે હનવાણી કાંધે બોલાવ્યો કંડિયો પણ હવે પિતા પિતા પાછી વાળું જુઓ ને રામ રામ આપા રામ રામ જય હો
જય હો મારી મારી ઓખા ધરાને ઉજાલો વાયન જન્મી ચારણ જાત પણ મારી દેવસુર એ ઘણિયાને ઘીરે અરે તું તો મોગલ જન્મી અકદીમાં જય હો ભગવતી મામા જય હો ભગવતી જય હો માં જય હો ભગવતી જય હો જય હો માં રામ રામ તારી પીઠના દેખાડી છે મારા સુરવીર પણ મારી સાહેલી મને આવા મેણા બોલશે અરે આ તો કાયર ઘરની